છે, ધારિણીબેન બી છેલ્લા ઘણા વર્ષોથી અહીં રહી રહ્યા છે. અત્યારે હાલ તેમના ખૂબ જ લાંબા વાળ હતા, પણ હમણાં તેમને વાળ ઉડાવવામાં અમે તકલીફ પડતી હતી, એટલે અમે આવા સરસ એમના વાળ કરી દીધા છે. અને ધારિણીબેન પોતે ખૂબ જ સરસ ડાન્સ પણ કરે છે અને પોતે રિટાયર્ડ ટીચર છે. ધારિણીબેન, શું કહો છો તમે? સારું છે ને? હમણાં હાલ તેઓ હમણાં ઊંઘમાંથી ઉઠ્યા છે એટલે થોડા નર્વસ છે. અને આ જ રીતે અમારા રૂપાબેન પણ અહીંયા રહી રહ્યા છે કે રૂપાબેન અને બેન, શું નામ આપણું? મૃદુલાબેન. રૂપાબેન ને મૃદુલાબેન બંને પણ અહીં રહી રહ્યા છે. તેઓની ઉંમર લગભગ 50 વર્ષ આજુબાજુ છે, પણ આ બધા વડીલોની વચ્ચે આવી જે એબનોર્મલ દીકરા દીકરીઓ હોય તો અમે વડીલોની વચ્ચે જ તેમને રાખીએ છીએ કે જેથી દીકરા દીકરીઓ બધા સચવાઈ જાય. આ જ રીતે જે નીચે અશક્તા ભવન હતું એવું ઉપર અશક્તા ભવન છે. અને અહીંયા દાદા એટલે કે જેન્ટ્સ અહીંયા છે, તો આપણે તેમની પણ વિઝિટ કરીશું. તો અમારા હસમુખભાઈ શાહ છે કે તેઓ પણ અત્યારે હાલ 86 વર્ષ થયા ને, 86 વર્ષના છે અને તેઓ પોતે પણ બેડ રેસ્ટ છે. તેમને પણ ડાયપર પહેરાવવામાં આવે છે. અને હસમુખભાઈ અમારા આ જયંતિભાઈ છે, જયંતિભાઈ પરીખ, કે તેમને જે ગાઉટ કે યુરિક એસિડ વધી જવાથી જે સંધિવા થાય છે એમાં એમના હાડકા આ જે હાથ છે બિલકુલ વાંકા થઈ ગયા હતા, પણ અહીંયા લાયા પછી તેમને યોગ્ય ટ્રીટમેન્ટ કરીને ટ્રીટમેન્ટ થવાથી અત્યારે હાલ તેમના પગ આપ જોઈ શકો છો કે આખા પગ વળી ગયા છે. અને અત્યારે હાલ તેઓનું થોડું મૂવમેન્ટ આવી ગયું છે. જીવનધારા વૃદ્ધાશ્રમમાં કોઈ પણ વડીલને લાયા પછી કે બેસાડી અને આવો એક ખૂણામાં બેસી રહો, ખાઓ પીઓ ને રહો, એવી અહીંયા પદ્ધતિ નથી. અહીંયા એક આખી ટીમ ઊભી કરેલી છે કે કોઈ પણ વડીલ આવે, કોઈના ની રિપ્લેસમેન્ટ છે, કોઈને મોતિયાના ઓપરેશન છે, કોઈને અલગ ડિસીઝના કોઈ પણ ઓપરેશન હોય, નાની મોટી કોઈ બીમારી હોય તો એની યોગ્ય ટ્રીટમેન્ટ થાય છે. ગુજરાતનું વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર પણ જીવનધારા વૃદ્ધાશ્રમમાં છે. અને અમારા દવેભાઈ છે, આ અમારા અમુલકભાઈ પંચાલ છે. અમુલકભાઈ પંચાલને પણ ડિમેન્શિયાની બીમારી થઈ ગઈ છે અને અત્યારે હાલ બહુ ઊભા થઈ શકતા નથી. તેઓ પણ ટોયલેટ બાથરૂમ બેડમાં જ કરતા હોય છે. એટલે અમારે દર મહિને ઘણા બધા ડાયપરોની પણ જરૂરિયાત અહીંયા ઊભી થતી હોય છે. અને અમારા સાહેબ છે તેમને પાર્કિન્સનની બીમારી છે. શું નામ દાદાનું? સુભાષભાઈ દવે. અને સુભાષભાઈને પાર્કિન્સનની બીમારી છે અને તેઓ પોતે પણ આ રીતે જ ચાલે છે. તો આવા ઘણા બધા વડીલો, લગભગ જીવનધારામાં 80 થી વધુ વડીલો ટોટલ બેડ રેસ્ટ છે, કાં તો નાની મોટી કોઈ ડિસીઝના તેઓને થઈ ગયેલ છે. તો તેવા વડીલો હજી આપણે પેરાલિસિસ રિહેબ સેન્ટરની એક નાની વિઝિટ કરવાની છે.